નરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આપણો આ 66મો અત્યાર સુધી આપણે 2 દિવસ આત્મા અને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન એટલે જ્ઞાનને વિશે સ્થિતિ કેવી રીતે થાય અને એ જ્ઞાનને વિશે સ્થિતિ થાય એના લક્ષણો શું છે તે બધા આપણે જોયા. બરાબર. હવે આજે આપણે પાછા આપણા મૂળ ગ્રંથ જે સત્સંગી જીવન એ તરફ પાછા આગળ વધીએ છીએ. તારીખ આજે 28 જાન્યુઆરી 2025. આ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 66મા અધ્યાયમાં સતાનંદ સ્વામી જે ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે, શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ, આખું જે સ્તોત્ર જે સાતમને વિશે આપણે ગાઈએ છીએ એ આખા સ્તોત્રને વિશે ભગવાનની સ્તુતિ જે છે એ સ્તુતિ આપણે જોઈ રહ્યા હતા અને એમાં આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની વાત હતી. એટલે આપણે પ્રથમનું 24મું વચનામૃત જોયું. લોકો જ્ઞાનના બહુ વાત કરે ને, ભાઈ બહુ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે. હવે એ જ્ઞાન કયું છે, કેવું જ્ઞાન છે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન કોને કહેવાય, એને સાદી ભાષામાં એકદમ સરળ ભાષામાં શ્રીજી મહારાજે વચનામૃતમાં સમજાવ્યું. એટલે આપણે પ્રથમનું 24મું વચનામૃત આના ઉપરથી ત્યાં ચાલ્યા છીએ. કારણ કે સત્સંગી જીવનની ભાષા થોડીક અઘરી છે. કડક ભાષા કહીએ ને આપણે, કડક ગુજરાતી છે, એકદમ અલંકારિત ભાષા છે અને વેદાંતની ભાષા છે. વચનામૃતમાં મહારાજે બહુ સરળ ભાષાનો પ્રયોગ કર્યો છે, એટલે પછી મારે તરત વચનામૃત તરફ જવું પડ્યું. બરાબર. હવે આપણે આગળ પાછા જોઈએ કે આત્મા પરમાત્મા સ્વરૂપ અને તેમની પ્રાપ્તિના ઉપાયોને પ્રતિપાદન કરનારા સદગ્રંથોના પઠન શ્રવણાદિકમાં લોક શિક્ષાર્થે તમે સદા પ્રવર્તેલા છો. વળી લોકમાં બ્રહ્મ સંબંધીની વિદ્યા ઉપનિષદનો સંતોની સભામાં ઉપદેશ આપો છો. સત્પુરુષો જ બ્રહ્મ વિદ્યાના અધિકારી હોવાથી એ રીતે સ્વયં આચરણથી અને સત્યાર્થના અવબોધનથી સંસાર જાળમાં પડેલા સમસ્ત જીવોને તે થકી મુકાવો છો. માટે તેઓના તમે જે પરમાર્થતઃ બંધુ છો. બે વસ્તુ અહીંયા મુખ્ય કહી છે. પહેલાં ભગવાનને દરેક જીવના પરમાર્થ કરનારા બંધુ કયા. ભગવાન આપણો પરમાર્થ કરી શકે. પરમાર્થ એટલે શું છે સમજો. પરમ અર્થ આપણા જીવ માટે શું છે, તેનું નિશ્રેયસ, એનો કલ્યાણ, એનો મોક્ષ એ આપે. એ કરે કોણ? તો ભગવાન જ કરે. એના માટે ભગવાને શું કર્યું? તો સદગ્રંથો જે છે એના દ્વારા આત્મા પરમાત્મા સ્વરૂપને સમજાવ્યા, એનું શ્રવણ કર્યું. લોક શિક્ષાર્થે એમ કે ભગવાન સદા પ્રવર્તેલા છે. આવી ગયું તારું પેલું મીઠાઈ આપણી પાસે અંદર ડબ્બામાં લઈ લે. મીઠાઈ આવી ગઈ. બરાબર. ચાલો. એટલે હા એ પછી બધું વાત પછી કરીએ. ચાલો. એટલે લોક શિક્ષાર્થે ભગવાન એ પ્રમાણે પ્રવર્તેલા છે. બરાબર. વળી લોકમાં શું કહ્યું કે ભાઈ ઉપનિષદો જે છે એના દ્વારા પરમાત્મા તત્વનું, આત્મા તત્વનું જે કંઈ ચિંતન આવે છે તે ભગવાન સાધુઓની સભામાં કરે છે. હવે સમજવા જેવું છે. સાધુનો અર્થ અહીંયા સત્પુરુષ કયા છે. સત્પુરુષોને જ બ્રહ્મ જ્ઞાનની એમ કહી કે શું છે અપેક્ષા છે. અને સત્પુરુષ જે છે એ જ બ્રહ્મ જ્ઞાનના હકીકતમાં ખરેખરા શું છે અધિકારી છે. અસત્પુરુષ છે તે બ્રહ્મ જ્ઞાનના અધિકારી નથી. કેમ? એ ભગવાન અને ભગવાનના ચરિત્રો, પરમાત્માના સ્વરૂપને વિશે પણ જ્યાં ભગવાનનું મહાત્મય, ભગવાનની સ્તુતિ પ્રકરણ જ્યાં કંઈ આવે ક્યાં શાસ્ત્રોમાં. હવે એમાં શું છે ભગવાનના મહાત્મયમાં જે કોઈ ભગવાનના સ્વરૂપ સંબંધી વાત કરી હોય તો એ એમાંથી કંઈક ને કંઈક ટીકા કરીને ભગવાનના સ્વરૂપનો દ્રોહ કરશે. કેમ? કારણ કે એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી. સમજો. એ દૈવી જીવ નથી, એ સત્પુરુષ નથી, એ અસત્પુરુષ છે. અસત્પુરુષ હંમેશા કંઈ ને કંઈ વાંધા વચકા જ કરે દરેક જગ્યા પર, અને છેલ્લે કંઈ ના હોય તો નિરાકાર તરફ પણ જાય. સત્પુરુષની સમજણ નિરાકાર તરફ નહીં જતી. ભગવાને વચનામૃતમાં જ કહ્યું છે કે શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાંથી પણ જે અસત્પુરુષ જે છે એટલે જેને ભગવાનના સ્વરૂપનો કે સદગુરુનો નિશ્ચય નથી, સારા સંપ્રદાય કે સદગુરુ ના મળ્યા હોય તો એ નિરાકારવાદ તરફ જાય. શ્રીમદ ભાગવતમાંથી પણ નિરાકારનું પ્રતિપાદન કરે. અરે પહેલા શ્લોકમાંથી જ કરે. સત્યમ પરમ ધીમહીમાંથી જ કરે. અહીંયા સતની ઉપાસના કરેલી છે, સતનો કોઈ આકાર ન હોય એમ કરીને કરી નાખે પહેલાં. પણ એ સત્યમ પરમ ધીમહી જે કયા છે તે પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું જ વિશેષણ છે. બરાબર. એટલે શ્રીમદ ભાગવતના પહેલા શ્લોકમાં જ જ્યાં ભગવાનની એમ કહે કે સ્તુતિ આવે ત્યાંથી જ ગરબડ ચાલુ થઈ જાય. સમજો. પછી કપિલ ભગવાનનું જે સાંખ્યશાસ્ત્ર છે એમાં પણ નિરાકારનો અવબોધ આપે 3જા અધ્યાયને વિશે.
એટલે તૃતીય સ્કંદને વિશે સમજો, અધ્યાય નહીં પણ એમાં સ્કંદ છે ભાગવત, એમાં પણ એ નિરાકારવાદનું એટલે નિરીશ્વરવાદનું પ્રતિપાદન કરે. ભગવાને કહ્યું ને નિર્બીજ સાંખ્ય જેવું હોતું નથી, પણ એ લોકો એ પ્રમાણે એનું પ્રતિપાદન કરે. એટલે ભગવાનના ભક્તો પાસેથી જે ઉપાસનામાં મંડેલા છે, જે સાકારવાદી છે, એવા સંતો છે, જેને ભગવાનનો નિશ્ચય છે, એની પાસેથી જ સત્પુરુષ પાસે જ સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું, અસત્પુરુષ પાસે ન કરવું, નહીં તો તમે લોચામાં આવી જાઓ, ગડબડમાં આવી જાય. બરાબર? ચાલો, એટલે ભગવાને એ રીતે સ્વયં આચરણથી અને આચરણથી આ સત્યાત્મા ઉબોધનથી સંસાર જાળમાં પડેલા સમસ્ત જીવો સમજો. ભગવાને જે આચરણ કર્યું બરાબર, અને બીજું જે કંઈ આચરણ બીજાએ કરવાનું છે એના માટે સત્શાસ્ત્રોમાં ભગવાને જે ઉલ્લેખ કર્યા, તો એ સત્યાર્થના ઉબોધનથી. સત્યાર્થ એટલે શું છે? સત્યનો અર્થ કરેલો છે. ભાઈ ધર્મ જે છે તે શું છે? સત્ય માટે છે. ધર્મ હકીકતમાં ધર્મનો અવબોધ કેમ આપેલો છે શાસ્ત્રોમાં? તો ભાઈ તમને સત્યનો અવબોધ થાય. તો સત્ય શું છે? તો જ્ઞાન, પરમાત્મા અને આત્મા સંબંધી. તો ધર્મનું પાલન કરવાથી તમને સત્યાર્થ, કયો સત્યાર્થ? આત્મા પરમાત્મા સંબંધી સત્યાર્થ, એના વિશે જાણકારી થશે. એટલે ધર્મથી જ્ઞાન મળશે. જ્ઞાન એટલે શું? જાણવું. તો જાણવાનું કોને કહ્યું? આત્મા પરમાત્માને. તો કેવી રીતે જાણશો? તો ધર્મનું પાલન કરવાથી. આપણો મત કોઈ જૈન સંપ્રદાય જેવો નથી કે ધર્મનું પાલન કરીને સ્વર્ગલોક સુધી જ પહોંચે. સમજો, જૈન મત એક એવો છે કે જે ધર્મનું પાલન કરવાથી તમને બહુ બધો સ્વર્ગલોકનું સુખ આપી શકે. પણ આપણો જે વૈષ્ણવોનો, જેટલા પણ વૈષ્ણવ સંપ્રદાય છે સમજો, એમાં આપણો વિશિષ્ટાદ્વૈત મત જે આપણો છે એ ઉદ્ધવ સંપ્રદાય, આપણા સંપ્રદાયની વાત કરીએ, જેમાં આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એ શું કહે છે સમજો કે ભાઈ આપણે ધર્મનું પાલન એટલા માટે કરીએ છીએ કે ધર્મ સહિત આપણે જ્ઞાન, એટલે આત્મા પરમાત્માના અવબોધનવાળું જ્ઞાન, એનો સાક્ષાત્કાર કરવાનો છે. એના દ્વારા આપણે જગત પ્રત્યે, વિષયો પ્રત્યે વૈરાગ્ય થશે, અને એના દ્વારા આપણે પરમાત્માની ભક્તિ એટલે ઉપાસના કરવાની છે. એ આપણા માટે મોક્ષકારી છે. એ આપણે ભગવત ભક્તિ જે છે તે જ આપણે મુક્તિ અપાવનારી છે. પણ કેવી ભક્તિ? એકાંતિકી ભક્તિ. ભગવાનના એકાંતિક ભક્ત થવું કઠણ છે, અને એકાંતિક ભક્તના લક્ષણોમાં પહેલો ધર્મ આવે છે. એટલે ધર્મનું પાલન આપણે કરીએ છીએ. એકલો અધરપધરનો ધર્મ નહીં, એ તો અસુરોમાં પણ હોય છે. મહારાજે કહ્યું છે ને, કંસ છે, જરાસંઘ છે, કર્ણ છે, એ આદિકમાં પણ બ્રાહ્મણોની સેવારૂપ ધર્મ હતો. પણ એને કરીને એ ભગવાન વિષ્ણુના ઉપાસક થઈ ગયા એવું નથી. બ્રાહ્મણોની સેવા તો કરનારા ઘણા બધા હોય, કે બીજા પણ સત્ય બોલનારા પણ હોય, અધર્મી બી સત્ય બોલતા હોય, એવું નહીં કે ના બોલતા હોય, સત્ય બી બોલતા હોય, અમુક ગુણ એનામાં પણ હોય, એવું નહીં કે ના હોય. ધર્મ અસુરોમાં પણ પૂર્વે જોવામાં આવેલો છે. આપણો ઇતિહાસ એવું કહે છે, પુરાણોમાં ઘણી વાર્તા એવી આવે છે કે જેમાં ધર્મનું અનુસંધાન અસુરોને હોય છે. તો એ લોકોને અસુર કેમ કહ્યા? ભાઈ ભગવાનની ભક્તિથી એ લોકો વિમુખ છે. ભગવાન વિષ્ણુને એ લોકો દ્રોહી છે. એ લોકો વૈષ્ણવ નથી. એ લોકો ધર્મનું પાલન પોતે પોતાની સુખાકારી માટે, એટલે પોતે પોતાના માટે કરે છે. સમજો, દાખલા તરીકે આપણે કાયમ જ, હું આની જોડે વાત કરું, અમાસનું કોઈ પણ આયોજન કરીએ એટલે કોઈ દિવસ ફેલ નહીં જાય. લોકો દોડતા દોડતા, ગબડતા બી સેવા કરે. કેમ? લોકોને આ લોકના સુખની આકાંક્ષા છે, વાસના છે. એટલે કે ભાઈ અમાસમાં કરશું તો અક્ષય ફળ પ્રાપ્ત થશે, અનેક ગણું ફળ. કાલે પાછી મૌની અમાવસ્યા. બધા એવા નહીં હોતા માઇન્ડેડ, બધા એવા નથી. એ પણ તમને કહું, બધી આંગળીઓ આપણી સરખી નથી. આ નાની છે, આ એનાથી મોટી છે, આ એનાથી મોટી, આ નાની છે, આ પાછો અંગૂઠો તો બધાથી અલગ જ છે. દરેક વ્યક્તિને હું નહીં કહેતો, પણ ઘણા બધા લોકો અત્યારે પણ એવા છે કે જેને આ લોક સંબંધી અને પરલોક સંબંધી સુખ જોઈએ છે. ભાઈ અમાસમાં દાન કરવું સારી વાત છે. દાન પણ ધર્મનું એક અંગ છે. 4 જે ધર્મના અંગો કયા, એમાં દાન છે, સત્ય છે, એ પણ એનો અંગ જ છે. સમજો, અહિંસા છે તે પણ એમાં દાન નામનો જે એક સૌથી મોટું અંગ જે છે તે કળિયુગમાં રહી ગયું. બાકીના 3 ચાલ્યા ગયા. આઈડિયા આવી ગયો? હવે એ દાન જે છે એ રહી ગયું છે કળિયુગમાં. તો એ દાન કેમ લોકો કરે છે? તો પોતે સુખી થવા માટે કરે છે, અને સુખની આશા છે એટલે કરે છે. એટલે ધર્મનું પાલન કરનારો દરેક વ્યક્તિ સત્સંગી હોય કે ભગવત ભક્ત હોય, નોટ નેસેસરી, જરૂરી નથી કે એના સ્વાર્થ માટે પણ દાન તો કરતો હોય, પુણ્ય કર્મ કરતો હોય, સત્કર્મ કરતો હોય. સમજજો, મરતા બી કરોડોનું દાન કરી જાય, કારણ કે એને ખબર છે હું કરીશ તો મને મળશે પાછું. એટલે ધર્મને વિશે આસ્થા તો હોય છે, પણ ધર્મને વિશે આસ્થા હોવી એકલી જરૂરી નથી મોક્ષ માટે. એ પછી તમારો ભાવ શું છે ધર્મના પાલન માટે, એ જરૂરી છે. કે ભાઈ તમને હકીકતમાં યથાર્થ જ્ઞાન
કયું આત્મા પરમાત્મા સંબંધી થાય એના માટે તમે ધર્મનું પાલન કરો તો એ ઉત્કૃષ્ટ વાત છે. એ બહુ ઓછા જડે તમને, બહુ ઓછા એટલે બહુ ઓછા, આંગળીના વેડે જણાય ને એટલા. કારણ કે લોકોને પરલોક સંબંધી સુખમાં પણ સ્વર્ગનું સુખ કે બીજું જે કોઈ વિષય ભોગ કે શરીરનું સુખ કે માન પ્રતિષ્ઠા કે રૂપિયા પૈસા, સ્ત્રી હોય તો પુરુષ, પુરુષ હોય તો સ્ત્રી, આ બધા એકબીજાના સુખ માટે દોડી રહેલા છે. હકીકત જે એવી છે કે જે મુખ્ય પરમાત્મા સંબંધી સુખ છે કે પોતાના સ્વ આત્મા સ્વરૂપ સંબંધી સુખ છે એ કોઈને ભોગવવું નથી. કારણ કે અત્યાર સુધી એવો એના જીવનો ધારો કે એનો એવો દાખલો નથી, એને એવો સત્સંગ નહીં થયો કે એને આ લોકના સુખ જે છે તે ખારા લાગે ને એને એવી ઈચ્છા થાય કે મારે પરલોક સંબંધી ભગવાન સંબંધી સુખ કે પોતાના આત્મા સ્વરૂપ સંબંધી સુખ ભોગવવું, એવી એને ઈચ્છા જ નહીં થઈ. જ્યાં સુધી એ ઈચ્છા ના થશે ત્યાં સુધી એ કામ નહીં થશે. સમજો, બરાબર? એ ઈચ્છા થવી બહુ જરૂરી છે. એટલે ધર્મથી આગળ વધવાનું છે જ્ઞાન તરફ. ધર્મથી સુખ નહીં મેળવવાનું આ લોક સંબંધી. એ તો અસુરો પણ મેળવતા હતા, બરાબર? એ તો આસુરી બુદ્ધિ છે. એ તો સૌથી મોટું અજ્ઞાન છે કે ધર્મનું પાલન કરીને આ લોક પરલોક સંબંધી સુખ ભોગવવાનું અને પછી પાછા અહીંયા જ આવવાનું. એ તો મૂર્ખાઈ છે, મારી દ્રષ્ટિએ તો નકરી મૂર્ખાઈ છે, બરાબર? હવે જે કરતા હોય એ કરે, મને તો એ મૂર્ખાઈ જ લાગે છે. ને એવું નહીં કે આજની, પહેલેથી લાગે છે. સમજો, ભાઈ તમે કોઈ એમ કહ્યું કે ભાઈ પહેલાં આમને તેમને પછી આમને, પહેલેથી જ લાગે છે મને તો એ મૂર્ખાઈ જ લાગે છે. સત્કર્મ એટલા માટે જ કરવું કે જેના દ્વારા ભગવાન રાજી થાય. આ લોક પરલોક સંબંધી સુખ ભોગવવાની ઈચ્છા નહીં રાખવી. હવે આપણે કંઈ ઓછું સુખ ભોગવ્યું નથી ને ભોગવતા પણ નથી. આપણે બધું સુખ મળેલું જ છે, ભગવાને આપેલું જ છે. સમજો, આપણે કંઈ એવી કોઈ સ્ટ્રગલ નહીં કરતા કે એવું કંઈ આપણે કષ્ટ કે દુઃખ નથી કે ભાઈ ખાવાના ફાફા હોય કે લારી ખેંચવા જવું પડે કે પરસેવો પાડીને પૈસા મળતા હોય, એવો કોઈ મને દેખાતો નથી આપણા મંડળમાં. એટલી બધાને પોતપોતાનું મળી જ જાય છે ને બેઠા બેઠા જ મળે છે. પણ હવે શું છે કે આપણી બધી મૃગ તૃષ્ણા છે કે જેનો કોઈ એન્ડ નથી, બરાબર? એટલે આપણે એવી ઈચ્છા થઈ ગઈ છે કે ભાઈ દુઃખ જ ભોગવવું છે, બરાબર? હે હું આવ્યું? ચાલો, ભૂલ ગઈ રહે ડરગાને. ચાલો આગળ જઈએ. એટલે આ પ્રમાણે જે સમસ્ત જીવો સંસાર જાળમાં પડેલા છે એને સત્યાર્થનો ભગવાન અવબોધ આપે છે અને એમાંથી મુકાવો છો. માટે તમે જે કે પરમાર્થતઃ બંધુ છો. ભાઈ ભગવાન જ આપણું સારું વિચારી શકે છે. જીવના સૌથી નજીકના મિત્ર કોઈ હોય, સર્વ સુહૃદ, સૌથી નજીકના સુહૃદ કોણ છે? પરમાત્મા છે. કેમ? એ એની અત્યંત નજીક રહેલા છે. અને સૌથી મોટી વાત, એ જીવનું પરમાત્મા કદાપી ખરાબ નથી ઈચ્છતા. એ જીવ પરમાત્માને ઓળખતો નથી, એ એનો પ્રોબ્લેમ છે. બાકી પરમાત્મા એનું ખરાબ નહીં ઈચ્છતા. કારણ કે ઘણા એવા ધર્મો છે જે પરમાત્મા અને જીવાત્માના મળતા આવે છે. એટલે બંને વચ્ચે કોમન સામાન્ય એ વસ્તુ રહેલી છે. સમજો, એ જીવને વિશે બધા ગુણ રહેલા છે, પરમાત્માને વિશે બહુ વધારે પડતા રહેલા છે, પણ રહેલા છે. અને એ પ્રમાણે અંશી ભાવ છે જીવ અને પરમાત્મા વિશે. ધર્મીએ કરીને નહીં કે ભાઈ એમાંથી છૂટો પડેલો છે કે એવું કંઈ નથી. પણ ધર્મો ઘણા મળતા આવે છે, ચેતનત્વથી માંડીને, જ્ઞાનથી માંડીને, આનંદથી માંડીને, એવા ઘણા ધર્મો છે જે પરમાત્માને આપણા મળતા આવે છે. પણ એની જે કક્ષા જે છે તે અલગ અલગ છે, બદ્ધ અવસ્થામાં પણ ને મુક્ત અવસ્થામાં પણ. સમજો, બરાબર? એટલે એ કક્ષા અલગ છે. પણ ધર્મો ઘણા બધા આપણાને પરમાત્માના મળતા આવે છે. મતલબમાં આપણે માયામાં ખોવાઈ જઈએ છીએ, એટલે આપણે આપણા ધર્મો, આપણા સ્વરૂપને ભૂલી જઈએ. જીગર ત્યાં જ બધું ભેગું થાય, અહીંયા મૂકી દે. સમજી ગયા? આપણે આપણા ધર્મો ભૂલી જઈએ છીએ, ભગવાન નહીં ભૂલતા. કારણ કે ભગવાનની શક્તિ છે યોગ માયા. હવે એ યોગ માયા ભગવાનની શક્તિ છે, એટલે એ ભગવાન પર કોઈ દિવસ હાવી નહીં થતી. ભગવાનના હકીકતમાં ભક્તો એની પર પણ હાવી નહીં થતી. સમજો, માર્કંડેય મુનિને ભગવાનની માયા શું છે એ ખબર જ નહીં હતી. વર્ષો સુધી આમ જ તપ કરતા હતા, ભજન કરતા હતા. ભગવાન પ્રસન્ન થઈ ગયા, ભગવાને દર્શન આપ્યા. બોલો ભાઈ, કેમ તપ કરો છો? તે કહે કે હું તો તને મળી ગયો, હવે શું જોવું છે? એમ કે મારે તમારી માયા જોઈ છે. ભગવાન કહે કે લોકો મારી માયાથી બચવા માટે મારું ભજન કરે, તું માયાને, બરાબર? પેલા હનુમાન ગલીમાં હતા ને અમારે એવા, અહીંયા એક ભાગળ પર આગળ હનુમાન શેરી હતી. હવે એ શેરીની આજુબાજુ બધા અખાડા બહુ હતા, એટલે બધા છોકરાઓ બધા અખાડા કરવા જાય અને પહેલવાન થઈ જાય. હવે છોકરા નાની ઉંમરમાં અખાડા કરે મને બહુ ના ગમે, કારણ કે એની બુદ્ધિ પછી એવી જ થઈ જાય, બરાબર? એ ભણવાનું છોડીને પછી એવા જ ધંધા કરે.
હવે શું થાય કે એ લોકોની દર 2-4 મહિને એકાદ મોટી મારામારી થાય ને પછી પોલીસ સ્ટેશનમાં જાય. તો પોલીસ સ્ટેશનમાં જાય તો પેલા જૂના રીઢા હોય તો શું કહે, સાહેબ કંઈ દંડા બંડા મારવાના નથી, મજા નહીં આવે. તો પેલો નવો જાય એને બહુ ગભરાટ થઈ જાય. તો પેલા નવાને ગભરાવવા માટે પણ એ લોકો કહે, સાહેબ કંઈ દંડા બંડા મારો નહીં તો મજા આવે. હવે એ દંડા કેમ મરાવે ખબર? એની બોડી ચેક કરવા માટે. પેલા કખાડે જતા હોય ને એટલે આપણું બોડી કેટલું કસાયું. હવે આમ તો પોતે તો મારે તો એટલું જોરમાં નહીં મારે, પણ પોલીસવાળાના દંડા પડે તો હકીકતમાં ખબર પડે કે આપણું બોડી કેટલું કસાયું. એટલે એ લોકો સામેથી કહી પોલીસવાળાને, સાહેબ કંઈ દંડા બંડા મારો. તો પોલીસવાળાને ખબર પડી ગયેલી કે આ તો હલાવો એટલે દંડા મારવાનું કહે છે કે આપણે ટાઈમપાસ કરે છે. એટલે પોલીસ પણ બહુ હોશિયાર થઈ ગઈ. એને દંડા મારે જ નહીં, ત્યાં ઉઠક બેઠક જ કરાવે ને પછી કાઢી મૂકે કે જાઓ તમે. તો પછી બહાર આવીને એ લોકોને મજા નહીં આવે, એટલે પાછા કંઈ દંડા બંડા માર્યાની કંઈ મજા નહીં આવે. સમજો, આ બધી વિકૃતિ છે. હવે આ બધી વિકૃતિ જીવની જ છે. સમજો કેમ? એનું ઓરિજિનલ સ્વરૂપ ભૂલી જાય છે. એટલે એને એવું છે કે હવે દંડા ખાવા એ કંઈ જીવનનો આનંદ થોડો છે, પણ હવે એને દંડા ખાવામાં આનંદ આવે છે. વિચાર કરો તમે, કેવી કેવી નોટ છે. કોઈ સામાન્ય માણસને દંડા ખાવામાં થોડો આનંદ આવે, પણ હવે એને દંડા ખાવામાં આનંદ આવતો હતો. સમજો, તેમ એવું જ છે. આપણે પણ આપણા જ્ઞાન અને આનંદ નામના ઓરિજિનલ ધર્મો જે છે તે ભૂલી ગયા છે, અને આપણે અજ્ઞાનમાં જીવવામાં મજા લઈએ છીએ, મોજ લઈએ છીએ. દંડા તો ભગવાન આપણે મારે જ છે, નથી જોઈતા તો પણ આપણે એમાં પણ મજા લઈએ છીએ. ના, તો ચેલેન્જીસ છે. એમાં ગ્રહસ્થ તો પાછા બહુ કહેવા સલાહ આપે પાછા આપણે, તમે ગ્રહસ્થ નથી ને એટલે. બાકી ગ્રહસ્થ ધર્મની જે ચેલેન્જીસ છે ને એને પાર કરવામાં કંઈ આનંદ જ કયો છે. મેં કહું કંઈ નહીં, તને ચેલેન્જીસ પાર કરવામાં મજા જ ને. મારી લાઈફમાં ચેલેન્જીસ આવશે ને તો તું પાર કરી દેજે, હું મજા લઈશ. એ પાછો ત્યારે નહીં આવે, ત્યારે પાછો ભાગી જાય. માયા બતાવી એટલે મૂર્ખાઈને ચેલેન્જીસ માને. માર્કંડેય મુનિને મૂર્ખાઈ નહીં હતી, પણ હવે ભગવાનના ભક્ત એવા મોટા હતા ને કે એને માયા શું છે ખબર જ નહીં પડી. ભગવાનની શરણાગતિ એવી, એણે ભગવાન પાસે શું માંગી? માયા માંગી. ભગવાન કે કોઈક દિવસ બતાવશું, અને પછી તો બતાવીએ તો તમને ખબર જ છે ને, બરાબર? કેવી માયા બતાવી, આખું બ્રહ્માંડ ડૂબી ગયું. વટપત્રશાહી ભગવાનની મૂર્તિ, આટલો નાનો ભગવાન આપણો કનૈયો, અને એ પાછો પેલા પત્રની ઉપર વડના વૃક્ષનું એક પાંદડું, એને વિશે તુરુક 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 થુમક થુમક આમ હલતો જાય, ડોલતો જાય, અને એ એનો અંગૂઠો મોઢામાં શાંતિથી ચૂસે, બરાબર? અને એની અંદર પાછા ભગવાનના એ અંદર પેટની અંદર, ઉદરની અંદર પાછા માર્કંડેય મુનિ ચાલ્યા ગયા, અને કેટલી બધી કહાની થઈ ગઈ. અને આ કહાની થઈ કેટલા સમયમાં ખબર જ તમને? એક યજ્ઞમાં આહુતિ આપવા ગયા એટલો સમય થયો ને, અને એમાં એમને જોલું આવી ગયું. એમાં એમને ભગવાને માયાનું સ્વરૂપ બતાવી દીધું. આખું પ્રાકૃત પ્રલય બતાવી દીધો, અને જળ પ્રલય થઈ ગયો, અને બધેથી પાણી આવી ગયું, ને ચારે બાજુ પાણી જ પાણી, ને કેટલું બધું થઈ ગયું. અને પછી આમ આહુતિ આપવા કે એટલે તો પરસેવાથી રેપ જેપ થઈ ગયા. પછી ખબર પડી, ઓહો, તો ખાલી આહુતિ આપી એટલામાં આટલી બધી ભગવાને માયા બતાવી દીધી. ભગવાને પછી આપણો પેલો ઓરિજિનલ સવાલ જે પૂછ્યો, કયો સવાલ? કેમ છે? બરાબર, આપણો ઓરિજિનલ સવાલ કેમ છે? માર્કંડેય કે જોઈ લીધી ભાઈ તમારી માયા, હવે જોવી છે કે ના, નથી જોવી. મજા આવી ગઈ, દંડા બંડા ખાધા, તે કે હવે ખાવા છે, તે કંઈ નહીં ખાવા. હવે શું કરવું છે? તે કંઈ ભજન કરવું. કરો ભજન. બરાબર, એ ચિરંજીવી છે માર્કંડેય મુનિ. રોજ સવારે એમનું પણ નામ દેવાનું છે. અશ્વત્થામા બલિર વ્યાસો કરીને જે ગાઓ, માર્કંડેય મુનિ તો ચિરંજીવી છે ને, એટલે પાડેલું એમને નામ. સમજો, બરાબર? નામ સવારે જે ઉઠો ને તમે, તો જેને વધારે લાંબુ જીવવું હોય તે એમણે આ ચિરંજીવીઓના નામ બોલવાના, જેમાં બોલવાનું છે અશ્વત્થામા બલિર વ્યાસો કૃપાચાર્ય, બરાબર? પછી માર્કંડેય જે છે તે, પછી આપણા વિભીષણજી છે, હનુમાનજી છે, અને પરશુરામજી, આ બધા ચિરંજીવી. આના નામ બોલવાના રોજ સવારે. ભગવાનનું નામ દેવું, ત્યાર પછી આ બધા ભક્તોના નામ બોલો, પછી આ બધાના નામ બોલો. પછી નારદજી છે, સંતાદિક છે, સુખદેવજી છે, બરાબર? મહાત્મા વિદુર છે, પ્રહલાદજી છે, ધ્રુવજી છે, આ બધા ભક્તોના નામ બોલવાના પથારી. પછી ઉઠવાનું શાંતિથી. આ બધા ભગવાનના પહેલાં સ્મરણ, ભગવાનના ભક્તોનું સ્મરણ, આ બધાનું સ્મરણ કરીને પછી આમ કરીને 2 આંગળ હાથ આમ પોળા કરવાના, ને એમાં આમ કરીને જોવાનું, ને પછી એને આમ કરીને માથામાં ચડાવવાનું, ને પછી ઊભા થવાનું શાંતિ. સમજી ગયા? એટલે રોજ 5-7 મિનિટ એવી રીતે પથારીમાં જ કાઢવાની, બરાબર? એટલે કોલ આવવાનો હોય ત્યાં સુધી આમ મદડા નહીં કરવાનું, અંદર થોડા જલ્દી ઊભા થઈ જવાનું. ઘણા તો પેલો જ્યાં સુધી એને ઇમરજન્સી કોલ નહીં આવે ત્યાં સુધી અંદર પથારીમાં પેલો મદરાયા જ કરે, આમ તેમ આમ તેમ. પછી કોલ આવે પછી જ ઊભો થાય, પછી ભાગમ ભાગી કરે.
પછી સીધો ઓલિમ્પિકની રેસમાં દોડતો હોય ને એવી રીતે દોડે. અરે પણ પહેલેથી ઊભો થઈ જાય ને હું મધરાયા કરે છે અંદર બેઠો બેઠો. બરાબર. ચાલો. જે લૌકિક બંધુઓ છે તે સ્વયં જન્મ મરણ દુઃખ જારમાં લગ્ન હોવાથી બીજાઓને બળાતે ખેંચીને જારમાં યોજી દે છે, તે બંધુઓ કેમ હોઈ શકે? આવી ગયું ને ભાઈ. તમે જેને બંધુ બાંધવો કેવું છો લૌકિક આ લોકમાં કે મારો ભાઈ છે, મારા આ છે, મારા બાપા છે, મારી બા છે, એ તો જબરજસ્તી પેલાને શું કરે છે? બળાત ખેંચીને જન્મ મરણ દુઃખ જારમાં લગ્ન હોવાથી. લગ્ન એટલે ખબર ને, જન્મ અને મરણ જોડે જોડાયેલા છે. લગ્ન એટલે જોડાણ. આપણે કહીએ ને સંલગ્ન થયા છે. લગ્ન એટલે શું? જોડાણ. ભાઈ લગ્ન કોના કોની જોડે છે? તો ભાઈ સ્ત્રી અને પુરુષના લગ્ન થાય, લક્ષ્મી અને નારાયણના. હા બરાબર. એટલે અહીંયા શું કહ્યું? જન્મ મરણ જે છે એ દુઃખ જારમાં એ પોતે જ ફસાયેલા છે તમારા બંધુજનો. હવે જે પોતે બંધાયેલો છે તે તમને કાંથી છૂટો કરવાનો? સમજો. એટલે એ જે છે તે બીજાઓને બળાત ખેંચીને જારમાં જ યોજી દે છે. એટલે એ પછી એને ખેંચીને કહે કે જો ભાઈ લગ્નની ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરી નાખો. બરાબર. નહીં તો આમ થઈ જશે, તેમ થઈ જશે, ફલાણું થઈ જશે, ઢીમકું થઈ જશે. બરાબર. એમ કરીને બધું ગોપાલ બધું કામ કરીને આવજે. દીપક જા દાળ બધું કહીને આવજે પલાળવાનું. ગોપાલ હા બોટલ પેલી પાણીની શિયા બી આપી જાય છે. ચાલો. પેલો નિગમ નથી આવ્યો. ઓકે. એટલે શું છે કે આ બંધુઓ આવા હોય છે ભાઈ. અને તમે એને બંધુઓ કેવી રીતે કહો? ભાઈ એ લોકો તો જબરજસ્તી તમને દુનિયામાં બાંધે છે. ભાઈ છોડાવે થોડા છે. ભાઈ પૈસા કેમ નહીં કમાતો? લગ્ન કરવાના છે, છોકરીઓ જોવા માંડવો, ભણવાનું છે, કમાવાનું છે. બરાબર. તો એ તમને આ લોકને વિશે બાંધે છે, બંધન કરાવે છે. તો એ પછી તમારા બંધુ કેવી રીતે કહેવાય? પણ બંધુનો અર્થ જ એ છે આ લોકમાં કે એ બંધન કરાવે, એટલે જે બંધુ છે. શાસ્ત્ર ભલે બંધુનો અર્થ એવો કરે કે ભાઈ જે તમારો હિતૈષી હોય એ બંધુ કહેવાય, પણ આમાં હિતૈષી છે એટલે બંધુ નથી, બંધન કરાવે છે એટલે બંધુ છે. બરાબર. ભાઈ બંધનથી મુકાવે કોણ? તો ભગવાનના ભક્તો જે સંતો હોય એ તમને બંધનથી મુકાવે. સમજો. એટલા માટે રોજ રોજ સત્સંગ કરવો જરૂરી છે કે તમને બંધન વિશે ખબર પડે કે આ બધું બંધન છે તે છોડવાનું છે. આજે નહીં છોડશું તો કાલે કાળે કરીને 100% છૂટશે. એના કરતાં પહેલેથી છોડતા રહેવાનું. ધીરે 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 અંદરથી છોડતા રહેવું, છોડતા રહેવું, છોડતા જવું. અંદરથી મનથી છોડતા રહેશો તો પછી પ્રત્યક્ષ પણ છૂટી જશે તો તમને એનું દુઃખ નહીં થશે. પણ જો મનથી આસક્ત હશો અને ન છૂટ્યું હશે ને પછી પ્રત્યક્ષ જો છોડવાનું ભાગ્ય કરીને આવ્યું ને તો બહુ કષ્ટ થશે. બહુ એટલે એટલું બધું કષ્ટ થશે. આ બધા આત્મહત્યા કરે છે. કેમ આત્મહત્યા કરે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ સુસાઇડ? સમજો. એને એ સમય પર લાગણીને કારણે જે કંઈ વસ્તુ એને ગુમાવી છે કે આ ગુમાવવાનો ભય છે એમાં એ એટલો બધો ડિપ્રેશનમાં આવી ગયો, એટલો બધો દુઃખી થઈ ગયો કે જેને કરીને એને મરવાનું સૌથી સરળ લાગે છે અને જીવવાનું સૌથી અઘરું લાગે છે. જીવન એના માટે બહુ જ રૂપ બની જાય. એ ફ્રેક્શન ઓફ સેકન્ડ માટે કે મિનિટો માટે એને એવું લાગે છે કે મરી જઈશ તો સુખી થઈ જઈશ આનાથી વધારે. હવે એ વાસ્તવિકતા નથી. મરીને ઉલટી વધારે દુઃખી થવાનો છે. પણ ત્યારે એને જીવવાનું એટલું બધું કપરું લાગે છે કે મૃત્યુને વાલું કરે છે. સમજો. બધા બા એને કંઈ બંધો હોતા, એની ઘરવાળી નથી હોતી, એને છોકરા નથી હોતા. ઘણા એના બહુ પ્રિય હોય તો પછી એને પહેલાં મારી નાખે છે. હમણાં પેલી બાઈએ એના 2 છોકરા પહેલાં નીચે ફેંકી દીધા. છોકરા મરી ગયા ને એના પતિએ એને બચાવી લીધી ને એ બચી ગઈ. હવે એની પર હત્યાનો ગુનો લાગ્યો. સમજો. અને લોકો તરફથી ફિટકાર માર્યો તો અલગ. નવસારીમાં જ થયું. બાલ્કનીમાંથી 2 છોકરાને ઉપર નીચે ફેંકી દીધા. 2 છોકરા મરી ગયા અને એ પણ કૂદવા ગઈ, પણ એના હસબન્ડ એને પકડી લીધી એ બચી ગઈ. સમજો. બરાબર. એટલે શું છે આ બધું? ભાઈ જગતને જે રીતે તમે સમજો છો એને પોતાનું કરવાની ઈચ્છા રાખો છો, એમાં જે કંઈ હોય તો બધું મેળવવું છે, મેળવવું છે, મેળવવું છે. એ દોડમાં તમે જાઓ. મળી ગયું તો ઠીક છે ભાગ્યવશાત, પણ ભાગ્ય ન હશે ને ન મળશે તો પછી બહુ અઘરું છે. બરાબર. પેલો કહીને એક બહુ જોરદાર વાક્ય છે કે ભાઈ જીતવાના મંત્રો બધા બતાવે છે કે આમ કરવાથી જીતવાય, આમ કરવાથી સફળતા મળે, ફલાણું થાય. પણ નિષ્ફળ થાય ત્યારે શું કરવું અને શું ન કરવું એ કોઈ શીખવાડતું નથી. અને જિંદગીની સૌથી મોટી કડવી સચ્ચાઈ એ છે કે કોઈ પણ ભલભલો અચ્છો સફળ માણસ પણ હોય ને, અબ્રાહમ લિંકન જેવો,
તો એને પણ એના જીવનમાં વધારે વખત નિષ્ફળ થવું પડે છે, પછી જે સફળ થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય, રાહુલ દ્રવિડને પૂછવામાં આવ્યું સફળતા અને નિષ્ફળતાનો એનો ક્રમાંક, તો એણે એનો આખો રેશિયો સ્ટેટિસ્ટિક બતાવ્યું. એ સ્ટેટિસ્ટિક પ્રમાણે જોઈએ ને આપણે તો એ સફળ થવા કરતાં નિષ્ફળ વધારે થયો છે. પણ દેખાય કેટલો સક્સેસફુલ માણસ રાહુલ દ્રવિડ, પણ એ શું કહે છે કે એ મેં ડાયજેસ્ટ કરી નાખ્યું, મેં એને પચાવ્યું, એટલે લોકોને એવું લાગે છે કે ભાઈ હું બહુ સફળ છું, પણ હકીકતમાં એને નિષ્ફળતા બહુ પચાવ્યું. દરેક અબ્રાહમ લિંકનનો તમે જુઓ આખો ઇતિહાસ, કેટલી વખત હારી ગઈ, કેટલી વખત હાર્યો, જિંદગીમાં હાર 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 જ હાર હતી, દરેક જગ્યા પર હાર્યું, પણ છેલ્લે પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બન્યું. હવે હારીને મૂકી દેતે બાજી કાં મરી ગયો હતો તો થોડો પ્રેસિડેન્ટ બનતે. સમજો, આપણે શું જોઈએ? સફળ માણસની સફળતા જોઈએ એટલે આપણે એને હીરો સમજવા માંડીએ. આપણે યાદ રાખજો, પણ કોઈ વ્યક્તિ કોઈનો હીરો નહીં હોતો, અને કોઈ પણ વ્યક્તિનું જીવન ચરિત્ર હોય છે ને, સમજો, એ એના સંજોગોના પરિપ્રેક્ષમાં, એના વાતાવરણના પરિપ્રેક્ષમાં, અને એણે જે પ્રકારે જે ચુનૌતીઓનો સામનો કર્યો એમાં એ શ્રેષ્ઠ થયો છે, તમે એટલે એને શ્રેષ્ઠ માનો છો. પછી તમારા આખા જીવનનો પરિપ્રેક્ષ, તમારું વાતાવરણ, તમારા ઘરના વ્યક્તિઓ બધું અલગ અલગ છે. એટલે કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપરથી એને બેઠો ને બેઠો ઇમિટેટ કરવાની કોશિશ નહીં કરતા, એની બેઠી નકલ નહીં કરતા. બહુ ભારી દુઃખી થશો. રાજીવ દીક્ષિતને કોઈ ફોલો કરે, રાજીવ દીક્ષિત તો મરી ગયો. હવે રાજીવ દીક્ષિત જો હકીકતમાં સફળ હતો તો એ મરતે જ નહીં ને આટલો જલ્દી. કેવી રીતે જુવાનીમાં મરી ગયો? જો એ એના જીવનની સફળતા એને ખબર હતી તો એ આટલા બધા લોકોને દુશ્મન બનાવતે જ નહીં, તો એ મરતે જ નહીં. સમજો, તો તમે એને સફળ કહી દે કહો? એને જે કરવાનું હતું એ તો એ જીવીને જ કરી શકતો હતો ને, તો પછી મર્યો શું કામ આટલો જલ્દી? કમ હોતે મારી નાખ્યો એને. સમજો, કેમ મારી નાખ્યો? એણે ઘણા બધા લોકો જોડે દુશ્મની કરી નાખી. એટલે હર્ષદ મહેતા બિગ બુલ તો કમ હોતે જ મર્યો ને, પણ તો કેમ મર્યો? આ જ કારણે મર્યો. કેમ? એને ઘણા બધા મોટા માણસો સાથે એની દુશ્મની કરી નાખી, શત્રુતા કરી. એટલે હવે તમે સમજો કે રાજીવ દીક્ષિત હોય કે આ હોય કે ભાઈ કોઈ સાધુ પણ હોય, તમે એને ડાયરેક્ટ ઇમિટેટ કરો તમારા જીવનમાં, બધી એના જીવનની નકલ કરવા જાઓ તો તમે ઊંધા પડો, 100% ઊંધા પડો. કેમ? એના જીવનના સંજોગો અલગ છે, એ પરિપ્રેક્ષ અલગ છે, તમે એક અલગ જીવન જીવી રહેલા છો. તો તમારે તમારા જીવનમાં શું કરવાનું છે? તો ઘણા બધા આવા જે કોઈ પાત્રો હોય ને, એમાંથી તમને તમારા જીવનના પ્રસંગોપાત તમારે જે કંઈ હોય તે જોઈને આમાંથી જિંદગી કોઈ એવી વસ્તુ નથી કે કોઈ જગ્યા પરથી બેઠી તમે ઉચકી લો. એવી ચોક્કસ કોઈ ફોર્મ્યુલા નથી કેમેસ્ટ્રીની આપે કે H2 અને O ભેગા થશે તો H2O જ થશે. આ કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. જિંદગી એકદમ અચોક્કસતાથી ભરેલી છે. આમાંથી થોડુંક લેવાનું છે, આમાંથી થોડુંક શીખવાનું 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 છે. એમ કરીને જિંદગી જીવાય છે. એમાં ઘણા બધા વ્યક્તિઓના ઘણા બધા અનુભવો જે છે ને, એ અનુભવો ભેગા કરીને તમારે તમારી જિંદગી ચલાવવાની છે. કોઈ એક અનુભવ પણ નહીં ચાલતો. એટલે જે વ્યક્તિ કોઈ એક વ્યક્તિને ઇમિટેટ કરે ને, એ હંમેશા ઊંધો પડે, ખોટો પડે. કોઈ કહે કે ભાઈ હું એકલો આયુર્વેદને જ માનું છું, એલોપેથીને નહીં માનતો, તો બહુ મોટી ભૂલ છે. તમારે ફાસ્ટ રિકવરી જોઈતી હોય તો એલોપેથીમાં જવું પડે. તમારે સ્લો અને મૂળમાંથી કાઢવું હોય કંઈ પણ તો પછી આયુર્વેદિકમાં જવું પડે. પણ જ્યાં તમને એવું લાગે કે હવે આયુર્વેદિક નકામું છે તો એલોપેથીમાં ચાલ્યા જાઓ, નહીં તો શરીરનું એ અંગ ગુમાવવાની તમે પૂરેપૂરી લાચારી પર આવી જશો. સમજો? એટલે જિંદગી કોઈ એક વસ્તુ પર નહીં બનેલી કે તમે કહો કે હું આયુર્વેદ સિવાય બીજું કંઈ લેવું નહીં, તો પછી તમારે રેડી રહેવું પડે બલિદાન આપવા માટે. કારણ કે જ્યાં એલોપેથી ચાલે ત્યાં એલોપેથી જ ચાલે, આયુર્વેદ નહીં ચાલે. સમજો? કોઈ અંગ તમારું જતું હોય અને ફાસ્ટ રિકવરી, પેલો હિતેશ દેસાઈ પેલો જાડીઓ આવે જ ને, એની મધરને આ જ પ્રમાણે ગ્લોકોમા થઈ ગયું. બરાબર? ગ્લોકોમા એટલે તમે જે કયા કેવું જ ને, પેલું પાણી શું કહેવાય એને ગુજરાતીમાં? નહીં, ગ્લોકોમા એટલે કાળો મોતિયો નહીં. ગ્લોકોમા એટલે આંટી અશોકભાઈ એ નથી, જામર. ગુજરાતીમાં એને જામર કહે. બરાબર? એનું પ્રેશર પેલું જે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર જે હોય ને એ નોર્મલ નહીં થાય ને, આને તેને બધી તકલીફ છે. અમારામાં અમે ગ્લુકોમા કદી જાણીએ ને, અમારી ફાર્માસ્યુટિકલ ટર્મ ગ્લુકોમા છે. હવે ગ્લુકોમામાં ઈલાજ કોઈ બીજે છે જ નહીં,
પણ તમે ઓપ્થોલ્મોલોજીસ્ટ પાસે જો સમયસર પહોંચી ગયા અને ઓપરેશન થઈ ગયું ને તમારી આંખ એટલી બચી ગઈ તો બચી ગઈ, સમજો. હવે એની બાને લઈ ગયો, 10 લાખ રૂપિયા ખર્ચો થયો, પણ એની બાની આંખ બચી ગઈ. હિતેશ જાડીઓ છે ને બધો દેસાઈ, એની બાની આંખ બચી ગઈ, સમજો. કેમ? એ સમયસર ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે પહોંચી ગયો એટલે, સમજો. એટલે કાયમ હું તમને બધાને કહીશ, એક જ વાત કહીશ, કોઈ પણ એક વ્યક્તિને આઈડિયલ નહીં બનાવતા. કોઈ એક વ્યક્તિ આઈડિયલ નથી, કારણ કે નારાયણ સિવાય કોઈ પરફેક્ટ નથી, યાદ રાખજો. એટલે જેમાંથી જે સમયે જેટલું લેવાનું એ લઈ લેવું ને છોડી દેવું. કોઈ આંધળું અનુકરણ કોઈનું ના કરવાનું. નોટ ઇવન નરેન્દ્ર મોદી કે નોટ ઇવન અમિત શાહ કે નોટ ઇવન યોગી કે નોટ ઇવન મહાત્મા ગાંધી. સમજજો કે કોઈ આપણા બી કોઈ એક સાધુ હોય ને તો એક સાધુ નહીં, કારણ કે ભગવાને કહ્યું છે કોઈનામાં ધર્મ વધારે હોય, કોઈનામાં જ્ઞાન વધારે હોય, કોઈને વૈરાગ્ય વધારે હોય. નિષ્કુળાનંદ સ્વામીમાં તમે વૈરાગ્ય જ લઈ શકો, સમજો. કારણ કે નિષ્કુળાનંદ સ્વામીમાં વૈરાગ્ય વધારે હતો, એ દેખાય છે એમના પુસ્તકો ઉપર. આઈડિયા આવ્યો તમને? બરાબર. મુક્તાનંદ સ્વામીની વાત આવે તો મુક્તાનંદ સ્વામી પાસે તમે જ્ઞાન લઈ શકો. મુક્તાનંદ સ્વામીના ગ્રંથો જો બધા ખતરનાક ગ્રંથો છે. ગોપાળાનંદ સ્વામી પાસે તમે યોગ લઈ શકો, જ્ઞાન લઈ શકો, સમજો. બધાના કેરેક્ટર અલગ અલગ હોય. મહારાજે નથી લખ્યા બધાના અંગ કે આને આનું અંગ, આને આનું અંગ, આને આનું અંગ. ભાઈ મહારાજ કહે છે બીજા અંગો હોય છે એનામાં, પણ મેઇન અંગ તો એનું આ જ છે, સમજો. આ ભગવાન કહે છે મુખ્ય તો આ જ. એટલે એ બધામાં અલગ અલગ હોય છે. હવે તમારે તમારા જીવનના પ્રસંગો જોડે એને મેળવવાનું છે, સમજો. આ બહુ મેઇન વાત છે. આ બધા ભૂલ કરે છે, હું તો આ સ્વામીને માનું, હું તો આનો એ છું. અરે ભાઈ, એ વ્યક્તિ આખો અલગ છે, તારું જીવન આખું અલગ છે. તું એને બેઠો ને બેઠો ફોલો કરે, નહીં સફળ થાય. યાદ રાખો, ઓલિમ્પિકની રેસ જોઈ છે, પેલી લેન જોઈ છે, બધાને અલગ અલગ લેનમાં મૂકે છે. હવે એ લેન આમ સીધી નહીં હોય, જોજો. એ લેન આમ એક્રોસ હોય, અને સામે જે લેન હોય તે બી એક્રોસ હોય. કેમ? તમે કહ્યું કે એવું કેમ છે? તો પેલો દોડતો હોય ને તે આમ રાઉન્ડ દોડવાનો છે, એટલે બધાને એમાં ન્યાય મળી રહે, એટલે એ પ્રમાણે લેન બનાવેલી છે. ને કરવું છે આમ કરીને, આમ આમ દોડે છે. એટલે એમાં આપણા જીવનમાં એવા બધા કર્વ આવે છે. કોઈ ચોક્કસ જીવન નથી કે ભાઈ પેલાએ આવું કરેલું એટલે હું પણ એવું કરી નાખું તો સફળ થઈ જાઉં, એવું નથી. કોઈ ભ્રષ્ટાચાર કરીને કોઈ જગ્યા પર સક્સેસફુલ થઈ ગયો તો તમે બી થઈ જાય એવું નહીં, ઉલટી ઊંધા પડી જાઓ. તમને એવું લાગે છે કે ના તમારે ભ્રષ્ટાચાર નથી કરવો તો નીચ કરો. તમને એવું લાગે છે કે મારે આ આજ્ઞાની પાલન પૂરેપૂરું કરવું છે તો ફમલી એની જોડે જોડાઈ જાઓ. હા, ભગવાનની આજ્ઞા જોડે છેડછાડ નહીં કરવાની, એ પૂરેપૂરી પાડવાની છે. પણ કોઈ વ્યક્તિ જે છે, સમજજો, કોઈ પણ વ્યક્તિ એના જીવનનું બેઠું અનુકરણ કોઈ દિવસ ન કરવું, ન કરવું અને ન કરવું. યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને જિંદગીમાં આઈડિયલ કે હીરો નહીં બનાવતા કે એ જે કરે એ બધું મારે કરવું. ના, એના સંજોગ અલગ છે. હવે કોઈ મને ઇમિટેટ કરવા જાય, સમજો કે આને લગ્ન નહીં કર્યા તો હું પણ ન કરું, ફસાઈ જાય. કેમ? મને સૌથી મોટો સપોર્ટ કોનો છે? મને સૌથી મોટો સપોર્ટ કોનો છે? સમજો. હવે એટલો સપોર્ટ બીજાને હોય છે? આઈડિયા આવી ગયો તમને? મારા સંજોગો આખા અલગ છે. હું 14 વર્ષની ઉંમરથી જે કંઈ કરતો હતો અને કરી શકતો હતો તે મારે કરવું પડેલું, એવું બીજાને કરવું પડેલું છે? આઈડિયા આવી ગયો? હું એક અલગ કેરેક્ટર છું, તો બીજા મારું જોઈને કોઈ કરવા જાય તો હેરાન થાય. હા, પછી એ એવું વિચારે, મારી જેમ જ વિચારતો હોય કે ના, હેરાન થવા માટે તૈયાર છું પણ મને મારા ધ્યેય પર પહોંચવું છે, તો એ વાત અલગ છે. પણ પછી તમે એમ કહો કે આને મને કોઈ બહારથી જોઈ, મને એને ગોપાલ લે, તો પેલાને એવું લાગે કે આ બે ભાઈ તો યાર જબરો હીરો જેવા ફરે છે, બહુ કટમાં ફરે છે, બહુ સુખી લાગે છે. હવે ભાઈ સુખી કે દુઃખી એ તો અમે નક્કી કરીએ ને. આઈડિયા આવી ગયો? એ તારે નક્કી નહીં કરવાનું. તો અમને જોઈને કોઈ ઇમિટેટ કરવા જાય, ઊંધો પડે, સખત ઊંધો પડે. કેમ? અમે રેડી છે કે અમારે અહીંયા મંદિરે આવવું છે તો એના માટે શું શું મૂકવાનું છે, શું શું કરવાનું છે, એના માટે રેડી છે. તું એટલો રેડી છે? તું એ કરી શકે છે તો કર. પણ પછી તું ન કરી શકે ને પછી એમ કહે કે ઓહો, આમાં તો વાસણ પણ કરવાના આવે છે, આમાં તો આ પણ કરવાનું આવે છે, આમાં તો મંદિર બી જવાનું આવે છે, આમાં ઓચિંતો કોલ આવ્યો તો પૈસા કમાવા પણ જવું પડે છે, આમાં તો આને બી એટેન્ડ કરવાનો આવે છે, અને કોઈ વખત કોઈના પ્રસંગમાં પણ જવું પડે. આલું અઘરું કામ છે, અઘરું છે ભાઈ, 100% અઘરું છે. પણ તું કરી શકતો હોય તો કર, ન કરી શકતો હોય તો પછી તારા હિસાબે જોઈ લે તારું. બરાબર? એટલે જીવન કોઈ ચોક્કસ ફોર્મ્યુલાથી ચાલતી વસ્તુ નથી કે તમે કોઈ એકને પકડી લો. હરજીવનદાસ શાસ્ત્રી શાસ્ત્રોની દ્રષ્ટિએ સર્વશ્રેષ્ઠ, નંબર 1. એમના જેટલા કોઈના પ્રકાશન નહીં મળે, સમજો. પણ જ્યાં વાત એવી આવી કે સ્કીમ બની,
એમણે એને હરિબળદેવદાસજી એ સમયની રીતે બરાબર હતી. અત્યારે સ્કીમનો સૌથી વધારે લાભ કોણ લે છે? હવે આપણે બેઠા હરજીવનદાસ શાસ્ત્રીને ઇમિટેટ કરીએ તો મગજમારી થઈ જાય, શાસ્ત્રોને થાય. કારણ કે અત્યારે આખું ઉલટું થઈ ગયું. તે સમય આખો ઉલટો હતો. ત્યારે વન મેન આર્મી ચાલતી હતી, અત્યારે વન મેન આર્મી નહીં ચાલતી. સમજો, આઈડિયા આવી ગયો તમને હું જે કહેવા માંગુ છું તે. કારણ કે અમુક વસ્તુ એવી હોય કે જાહેરમાં નહીં કહેવાય પાછી, એ તો મગજમારી થાય. કારણ કે લોકો અર્થનો અનર્થ કરી નાખે. આઈડિયા આવી ગયો. હવે એમને તો નહીં ખબર હતી તે સમય પર કે આવું થશે. જે થાય છે તો આપણે જોઈ જ રહેલા જ ને અત્યારે, આપણી નજર સમક્ષ છે. એટલે મહાત્મા ગાંધીએ પણ જે તે સમય પર નિર્ણય લીધા હશે ત્યારે એને થોડી ખબર હશે. અત્યારે એવું થયું ને. એટલે કોઈ પણ વ્યક્તિને આઈડિયલ નહીં બનાવવાનો પૂરેપૂરો. યાદ રાખજો, બધામાંથી થોડું થોડું લેવાનું. વલ્લભ પટેલ જે કહેતા હતા, આખી કોંગ્રેસ વલ્લભ પટેલને વડાપ્રધાન બનાવવાનું કહેતી હતી. મહાત્મા ગાંધીએ એક જવાહરલાલ નહેરુને એનો પોતાનો જ મત મળેલો. પણ મહાત્મા ગાંધીએ છેલ્લી ઘડીએ પેલા બાપુ 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 કર્યું નહેરુએ. એટલે બાપુ ઝાડ પર ચડી ગયા. એટલે બાપુએ શું કીધું? વલ્લભ એને એ જ ડર હતો. આ તું કહીને એ જ ડર હતો. આ જો એ એમાં ઇમોશનલ ટચમાં જ આવી ગયા કે લોકોને એવું લાગશે કે આ ગુજરાતી છે ને તો ગુજરાતીને પ્રમોટ કર્યો એટલે પેલાને આપી દીધું. એકચ્યુઅલી કોણ જવાબદાર હતું? એકચ્યુઅલી કોણ અધિકારી કોણ હતો? વલ્લભભાઈ હતા. સમજો, વલ્લભભાઈ અધિકારી હતા. એવું દેશની પ્રજા પણ માનતી હતી અને કોંગ્રેસ પોતે પણ માનતી હતી. પણ એ કેમ નહીં બની શક્યા? આ એક વ્યક્તિ ઇમોશનલ એટેચમેન્ટને કારણે. એટલે કોઈ પણ વ્યક્તિને પૂરેપૂરા ઇમિટેટ નહીં કરવાના, નકલ. યાદ રાખજો, માન બધાને વાલું હોય. બે શબ્દ કોઈ મીઠા કહીને એટલે એનું સારું કહેતા થઈ જાય. એક વસ્તુ યાદ રાખજો, કડવા સાચા ઘૂંટ પચાવો બહુ અઘરા છે, બહુ અઘરા છે. માન આપવું જ પડે તમને. એને એ લોકોને માન આપવું જ પડે. એની તમે જરા બી આમ તેમ ચાલ્યા ને એટલે તમારી પથારી ફેરવે એ લોકો. યાદ રાખજો, હોય કે ના હોય એ લોકોથી એ બહુ ભારી એ હોય. હવે બધે એવું હોય, બ્રાહ્મણોમાં પણ એવું હોય. એ લોકોને પણ એ છે. એટલે તમારે અમુક જગ્યા પર માન સન્માન વેચ્યા કરવાનું. માન સન્માન એક એવી દુકાન છે ને કે જે વગર પૈસે વેચાય છે, તો વેચો, કંઈ વાંધો નહીં. હવે કાલે આપણે રાંદેર મંદિરમાં જે કંઈ કાર્યક્રમનું આયોજન રાખ્યું છે, 5 વાગે આપણું ભજન છે અને એ પછી ભોજન છે. આપી દીધું નીચે. હવે એમાં એક મેઇન વસ્તુ સમજવાની છે. જે ગ્રહસ્થાશ્રમી છે અને જેના ઘરવાળા સેવા કરવા માંગે છે તે જરા વહેલા આવી જાય તો સારું. ત્યાં આપણી પાસે સેવા કરવા માટે બહેનો નથી. કારણ કે પેલા ભૂદેવ એકલા આવવાના છે. એટલે કોઈએ સેવા કરવી હોય તો ભાઈ જે શાકભાજી સમારવાનું છે, તે પૂરીઓ વણવાની છે, તેના માટે આપણે સેવા કરવા માટે બહેનો જોઈએ છે. બરાબર. હવે હું ને ગોપાલ તો પહોંચી જઈશું, પણ અમે લોકો ગ્રહસ્થ નથી. એટલે અમુક કામ કરવા માટે ગ્રહસ્થના બહેનો જોઈએ છે. તો જે કોઈ હોય તો ભાઈ આવી જાય 3:30 4 તો વધારે સારું. અમારા તરફથી નમ્ર વિનંતી છે. બાકી ભજન ભોજન તો છે જ, બ્રહ્મ ભોજન પણ છે જ. એ તો આવવાનું થવાનું જ છે. પણ કોઈ વહેલા આવશે તો સારું રહેશે એમ. આ તો ખાલી વિનંતી છે, બીજું તો કંઈ નહીં. અમે પ્રાર્થના કરી શકીએ, બીજું તો શું કરીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ